કે આ સંસારના દુઃખ પ્રવર્તતું હોય, લોકો જાણે કે આ દુઃખી જ છે, પણ અંદર તમારામાં શું હોય? શું હોય? લોકો એમ જાણે દુઃખી છે, અને બહારના લોકોને, જગતના લોકો કેમ જાણે કે આ સુખી છે, એને અંદર દુઃખ હોય. શું હોય? લોકો કે સુખી છે તો અંદર દુઃખી હોય. કેવું હોય? બહારથી સુખી જાય, અંદર દુઃખી. એનું નામ સંસાર. બહાર સુખી હોય, લોકો કઈક સુખી છે. એક જણ મને કહેતો હતો કે મને તો બહુ દુઃખ છે દાદા. તમારે આડોશી બાડોશી પૂછીએ આપણે, ના એ તો બધા સુખ્યો જ કે તમે કઈ જાતના મૂર્ખ છો? એ લોક કે તમે સુખ્યા છો, અને તમે મૂર્ખ એવું ચોટી માની બેઠા છે હું સુખ્યો છું. કઈ જાતના મૂર્ખ છો? તમને લોકો શું કે? લોકો આજુબાજુ આ ગામમાં પૂછ્યા બધા, તમને શું કે લોકો? સુખી. સુખી કે દુઃખી કે? સુખી સુખી. અને તમે બધા શું માની બેઠા હોય તમારી જાતને? ઘણું દુઃખ આવી પડ્યું કે ઘણું આવી પડ્યું દુઃખ. આજુબાજુ વાળા પૂછે શું કે એ લોકો? સુખી કે આત્માનું માધ્યમ તો મનનો જો સુધી ભાવ હશે તો મનનો, નહીં તો સ્વયં ભાવથી જ આ તો શું કરે? મારે જ જાણવું હતું, સ્વયં ભાવ હશે ને, સ્વયં ભાવ જ હોવો જોઈએ, મન પણ ન હોવું જોઈએ. મન હોય તો વાંધો નથી, મન તો હોય, મન તો મીડિયમ છે. પાછું મન તો મીડિયમ વસ્તુ છે. જ્યાં સુધી એક અવતાર છે ને ત્યાં સુધી સ્વયં સંપૂર્ણ ના હોય. શું હજુ આ તો તમને આપેલું છે ને, આપેલું વિજ્ઞાન છે. કેવું છે? જય સચ્ચિદાનંદ. શું કઈ વાત છે? મન એક બાજુ જતું હોય છે, આત્મા એક બાજુ જતો હોય છે, મય વચમાં ગોથા ખાતો હોય છે. આત્મા એક બાજુ જતો હોય છે, મય ગોથા ખાય છે. એમ હા, માર તોફાન છે એક બાજુ. મન એ તોફાન નીકળે કેવી રીતે? એ તોફાન નીકળે કેવી રીતે? એમ પૂછે. એ તોફાન કેવી રીતે નીકળે? કાઢીને શું કામે છે આપણે? કાગળ તો જોઈએ ને, હે? રાખીને શું કરવાનું? કાળું જીવન રાખીને શું કરવાનું? કેમ રાખીને શું નુકસાન કર્યું? જો બૈરી મળ્યા, છોકરા મળ્યા, પૈસા બધું મળ્યા, મળ્યું, આબરૂ મળી, બધું મળ્યું, પછી શું જોઈએ આપણે? બધું જોઈએ. મહાવીર સ્વામીની જગ્યાએ જવું છે. પછી મહાવીર સ્વામીની જગ્યાએ જવું છે. તમને ભાઈ એવી જ લાઈન પર જવું છે? એમને વિચાર નથી કરવા. એવો કોઈ વિચાર જ નથી કર્યો. નથી કર્યો? હજુ આત્માને દુઃખ પડ્યું જ નથી. જયારે આત્માને દુઃખ પડશે તારે વિચાર કરીશું. એમ સુખ જ ક્યાં પડ્યું છે? દુઃખ નથી પડ્યું એમ કહો છો? આ તો બધી મૂર્છા છે. મૂર્છા છે. શું છે? મૂર્છા. મૂર્છા સુખે નથી, દુઃખે નથી, પછી જગતમાં શું કામ પડે? મૂર્છા છે આ બધી. મૂર્છા એટલે શું? જ્ઞાનમાં રેવાય. શું આ ખાઈએ પીએ ને તેનું જ્ઞાન ચડ્યા કરે. જ્ઞાનમાં ખાય ને તેનું જ્ઞાન ચડે. શું થાય? ધ્યાન ચડે. એમનું કેવું, કાકાનું કેવું ખરું છે કે મહાવીર જે રસ્તે ગયા તે રસ્તે જવું છે. તમારે તે રસ્તે જવાની નહીં. ઈચ્છા કરવાથી થોડું જવાય છે. એ કે ઈચ્છા કરવાથી થોડું જવાય છે. તારે એના માટે તો કર્મ કરવા જોઈએ. એના માટે કર્મ કરવા જોઈએ. શું કર્મ કરે તો? એ તમે બતાવો. એમ કે મહાવીર ભગવાન માર્ગે જવું હોય તો પહેલું આપણે આત્મા છીએ એવું ભાન થવું જોઈએ. એ તો ભાન તો થવું જ જોઈએ. તો ભાન થયા વગર થોડું જ જવાય. શું કે છે? ભાન તો થવું જ જોઈએ. ભાન થયા વગર થોડું જવાય છે. હા, ભાન થયા કરે. શું નામ છે આપનું? મારું નામ નેમચંદ. 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 નેમચંદભાઈ. નેમચંદભાઈ. તો ખરેખર તમે નેમચંદભાઈ છો એ વાત નક્કી છે? શાંતિ જતી રહેવી ના જોઈએ. એક વાત હું આપને પૂછું, મોક્ષ જવા માટે દરેક જાતના કર્મ ખપાવવા જોઈએ ને? એ કે છે મોક્ષ જવા માટે દરેક જાતના કર્મો ખપાવવા જોઈએ ને? મોક્ષ માટે કર્મો ખપાવી જ દેવાના છે. હા, એટલે ધર્મે નહીં ને પાપે બે કર્મ ખપાવવા એટલે પડે. ધર્મએ નહીં ને પાપે નહીં, બધાએ બેવ કર્મ બે કર્મ ખપાવવા. હા, બંને. હા, એ વાત ખરી કે ખોટી? હા, એ વાત કરી. પાપ અને પુણ્ય બેવ. એ વાત કરી, અને એ જ કર્મો ખપાવે તો જ મોક્ષ થશે. હા, તમારે શું કરવાનું રહ્યું? કર્મ ખપાવવા માટે ફાઇલ નો નિકાલ કર્યા કરવાનો રહ્યું. શું રહ્યું? ફાઇલ નો નિકાલ સંભાળ કપાવવું જ પડશે ને.
કઈ કઈ જાતના કર્મ હોય, અશાતા વેદની હોય, એક શાતા વેદની હોય. શું થાય? હવે અશાતા વેદની ને શાતા વેદની, એ વેદની ક્યારે હોય કે જ્યાં સુધી કચાશ છે ત્યાં સુધી. શું કહ્યું? નહીં તો આગળ જ્ઞાન જોગપતિ પ્રગટ જેમ ખીલવા મળ્યું તેમ પોતે જાણકાર રૂપે રહે. કેવી રીતે? ન્યાયક સ્વભાવમાં રહે. અશાતા વર્તે છે અત્યારે દામજીભાઈ અશાતા વર્તે છે એવું એમને લાગે તમને? રમણીકલાલ ને અશાતા વર્તે એવું લાગે તમને? શું? પણ તમને અશાતા ના લાગે. શું કહ્યું? તમને અશાતા એક ફરો લાગે તો જ્ઞાન ઉડી જાય કોઈ. શું? અશાતા વેદની હોય નહીં. રમણીકલાલ ને ખરી અશાતા ને શાતા બે ઠેઠ હતી. આ પંખો છે ને તે બંધ થઈ જાય ને આક્રમણ બહુ થતી હોય તો અશાતા થાય. કેવી થાય? હવે કોઈ એ અશાતા કેટલાક જાણે અને કેટલાક વેદે ખરા અકળાયા કરે. શું કરે? એ ત્યાં આગળ આપણો સંયમ રહેવો જોઈએ. આ પુરુષાર્થ પુરુષ થયા પછી પુરુષાર્થ ધર્મ હોવો જોઈએ, સંયમ રહેવો જોઈએ. પેલા ભેળસેળ ના થઈ જવું જોઈએ. એક ન્યાય વસ્તુમાં જ્ઞાતા બળી જાય શું થાય? એટલે આની આ બધી એને સફોકેશન હું કહું છું. ગુંગરામણ બહુ ફોર્સ હોય ત્યારે ગુંગરામણ થઈ જાય માણસ. નહીં તો આમ ગાળો સાંભળતો હોય તો પણ ગુંગરામણ ના પેટમાં પાણી ના હાલે તારા આપણું જ્ઞાન કહેવાય. શું કહ્યું? એવી ખરાબ ગાળો સાંભળતો હોય સાંભળે છતાંય લીહટ થાય નહીં. લીહટ તો બહારના સંસ્થાના લોકો ના થતા અને સાંભળે છતાં પેટમાં પાણી ના હાલે તારે ખરું આ જ્ઞાન કહેવાય. એવું જ્ઞાન આપેલું છે. અમે જે આપ્યું છે તમને પરફેક્ટ આપેલું છે, કશું બાકી નહીં રાખેલું. તમને વાપરતો આવડે તમારું તમને લાગે છે પરફેક્ટ આપેલું છે? કશું બાકી રાખ્યું નથી. પરફેક્ટ આપ્યું છે. મહાવીર જેવું રહેવાય. ભગવાન મહાવીર જેમ વર્તા તમારી જો આજ્ઞામાં રહે પણ આજ્ઞામાં નથી રહેતા. એ તમે જયારે આજ્ઞા છોડો અત્યારે સફોકેશન થશે. શું કહ્યું? આજ્ઞા છોડો. અમારી આજ્ઞા જેવી છે, સફોકેશન અડવા ના દે. સ્પર્શ જ ના થવા. હવે આજ્ઞા એ ધર્મ તો હોવો જ જોઈએ ને. રામજી બી કેમ બોલતા નથી? તમે ચૂકાઈ જવાય છે આજ્ઞા કોઈ વખત? શું કરો આવડા મોટા થવા ફર્યા હતા? કઈ જરા નિયમો રહ્યા હોતા બધી મોંઘેડ ના થાત ને. વજન કરતા જાજુ ઉચક્યું. વજન કરતા જાજુ આપણે કોઈ જગ્યાએ હોનું મફત આવતા હોય આ બધા મનનું સુખ ભોગવવું હોય, આત્માનું નહીં ને મનનું સુખ ભોગવવું હોય તો બધા નાટક કરવા જ પડે. વાંદરા વેડા એ કે છે આત્માનું સુખ ના ભોગવવું હોય ને મનનું સુખ ભોગવવું હોય તો આ બધા નાટક વેડા કરવા પડે, વાંદરા વેડા કરવા પડે. વાંદરા વેડા કરવા પડે. આજ્ઞામાં રહેવાનું. આજ્ઞામાં ન રહીએ તો અજંબો પોતાના એમાં રહીને કર્યું હોય, પોતાની સીમામાં રહીને કર્યું, વજન ઉચકાય એવું વજન ઉચકાય એટલું લેવું જોઈએ એમ. હા, પેલું કોનું મફત આપે છે એવું કહ્યું ને તો આ બધા માણસો મફત આપે છે કે એટલે બધા મારા હમું જોઈએ કે ભાઈ જઈએ કે ના જઈએ દાદા? તમે કોઈ જાઓ ભાઈ. અરે હું હોઉં આવું મારે શું જાય છે? મારે જરૂર ના હોય એમ. પણ તમને મનમાં ખરા શરમ ના લાગે એટલે સારું તમારી જોડે આવું છે. તમને મનમાં એમ થાય કે દાદા તો જ્ઞાની છે એટલે આપણને મોકલ્યા ને એ ના આવ્યા. તમે તો બધું વસ્તુ ઉચકીએ જ નહીં ને. એ ઉચકવાની પીડા કોણ કરે પછી? પણ આમાંથી જ બધા કેટલાક છે કોઈ અધમણ, કોઈ પોણામણ, કોઈ મણ, કોઈ દોઢમણ એવું બદલે. અને પછી આવતી વખત મુજાય ત્યાંથી સદ કર્યું હોય કે જો નીચે નાખી દેશે તમારું જશે. નીચે નાખે નહીં. અને મેં આક્રમણ બહુ જ અનુભવે એવું.
આમને મોટા ધંધાવાળાને આક્રમણ થાય. નીચે ખૂન નખાઈ દે ને લઈ લે, છતાં એ બધું નીકળી જાય છે. આપણે જોયા કરીએ નીકળી જાય. જો પણ તમે મનમાં તમારી અશાંતિ ઉત્પન્ન થાય એટલે પછી ઉડતું નુકસાન વધારે થાય. આપણે કામ કરવાના તમને અધિકાર છે. અને રમણીક મને 2-4 વખત ઠપકારવા, તમારી ભૂલ ના પડે પરિણામ છે ને કઈ શું કહ્યું, ચૂકા કરી દે ભૂલ કે એમ ઠપકો આપવો આપણે. તમે એકું ઘરું ઠપકો આલે રમણી થઈ ને કેટલા વખત આપે કેટલા વખત આપે એવું થાય કે છે મનમાં. પણ આપો છો ઠપકો હા ખરેખર નહીં આપે. બોલી રમણીકભાઈ તમારે આ કઈ જેવા તે તમારે ખોટું ના કહેવાય કે એ ખરેખર નહીં આપેલું નહીં. તમે આપી દીધો છો તીકડે ઠપકો આપે તો અજંપો થાય જ નહીં દાદા, ના થાય. તો ન થાય. તેથી તમે શીખવાડીએ ને કે અજંપો ઠપકો હારે અજંપો નહીં થાય. અજંપો તમે સાના માના ભેટે થઈ જાવ શું થાય, જાગૃતિ પૂર્વક બેસે થાય. કેવું જાગૃતિ પૂર્વક વ્યવસ્થિત ની આજ્ઞામાં દાદા વ્યવસ્થિત ની આજ્ઞામાં રહે તો પછી બહુ ઉકળાટ ના થાય. ના થાય.